હવે તો ઘડીનો મજમાં આ તલ જાવે પાછી ફેર નો આવે. તમે પૈસા છે રૂપિયાથી હંધું ખરીદી શકો, હંધું લઈ શકો, પણ એક વખત જે સમય વયો ગયો, જે પલ વહી ગઈ, તમે કદાચ આમ જો કરોડો અબજો રૂપિયા દી પલ પાછી નો આવે, સમય પાછો નો આવે. કહેવાનો મતલબ ઈ છે આપણા દેવી સમાજની અંદર કામ અસંખ્ય આપણે કરતા હોય, વિવાહ હોય, વાજન હોય, હારા દુબળા પાતળા હદાય કામ કરી આપણે, પણ એને વ્યવહારિક કામ કહેવાય. શું કહેવાય? વ્યવહારિક કામ. કામમાં ફેર આવે, એને વ્યવહારિક કાર્ય કહેવાય, વ્યવહારિક કામ કહેવાય. કે એમાં માણાની શરમે તમારે જવું પડે. સમજવા જેવી હતી વાતો છે, પણ આ કાર્યની કોઈ વ્યવહારિક કાર્ય નથી. આ એક ધર્મ કાર્ય છે. શું છે? ધર્મ કાર્ય. તો ધર્મ કાર્ય હોય, ધર્મની જગ્યાએ આપણે બેઠા હોય, ભાઈઓ હોય, ચાહે હગા હોય, નાઈટ હોય, ભાઈઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, બાળકો હોય, હંધાઈ લાગુ પડે કે આપણે ધર્મ કાર્યની અંદર ગયા હોય તો આપણો ધ્યેય, આપણી સુરતા, આપણું મન ધર્મ હામું ક્યાં હોવું જોઈએ? ધર્મ હામું, માતાજી હામું હોવું જોઈએ. પછી તમારે દી ઉગે ને પછી આપણે જે કરતા હોય બધું કરવાનું છે. પણ અત્યારે 2-4 કલાક 5 કલાક અહીંયા એના ખોળાની માલીમાં બેઠા હોય ને આપણે, અત્યારે ઘડીક વાર એનું થઈ જાય. આ જગતની સંસારની નદી મોહમાયા મેલી ઘડીક વાર એના સામે દોર લગાવો ને તો ધર્મ આવે. ઘણા એમ કે ભાઈ ગવૈયાથી દેવી આવે, ડાકલા વગાડેથી દેવી આવે. ના, નકરું એવું નથી. તમારો દોર હોવો જોઈએ, તમારો તાર હોવો જોઈએ. વાતળિયું વગતણી જણે જણે જજવ્યું, જેવા મળે માનવ્યું એવી કાર્ય વાતળિયું. આ ધર્મ કાર્યની માલિકા આપણે ભેગા થયા છે. માં ભગવતી જમવા ઉતરા છે, અને એમાં આપણો દેવી પૂજક સમાજ ગૌરવ લીધા જેવી વાત છે. દેવી પૂજક આપણી જાતિ આગળ આપણી દેવીનું નામ આવે, દેવી પૂજક. તો કાંઈક દેવી પૂજક થઈને બતાવવું પડે. જો આપણે દેવી ના જ ન બનીએ કે તો દેવી પૂજક છે ના. કહેવાનો મતલબ એ છે કે આપણા સમાજની અંદર એવા એવા ઇતિહાસ છે, એવી એવી વાતો છે, એવી એવી કહાની, એવી એવી કથની, એને કોઈક દીક જો ધ્યાનથી તમે સાંભળો, એને કાંઈક તમારા મગજમાં, તમારા જીવનમાં ઉતારો ને તો એનું ફળ મળે. મહેનત નું તમને ફળ મળે. ભૂપતભાઈ, કેળ તો મારી દુખે છે, કેટલાય દીથી બેઠો હમણાં ઘરે મહેમાન હુવા નથી દેતા. એવું થાય. 4 મિલે 64 ખીલે 20 કરે કરજો. સાંભળજો, આ 2-3 દીકરીઓ નથી સાંભળતી. મારી કેમ નથી સાંભળતા બેન? સાંભળો સાંભળો સાંભળો, સાંભળવા જેવું છે. 4 મિલે 64 ખીલે. હું તમને એમ કહું ને સાંભળો સાંભળો એટલે કહું. ઘણા એમ ભાઈ તમે ગાવા આવ્યા છો, ગાવ ને અમે સાંભળી કે નહીં સાંભળી, તમને ગાવા બોલાવ્યા પૈસા નહીં, તમારે કયા રાખવાનું હોય. આમાં કેટલાય આવો મતલબ કાઢે, પણ એ ગાવામાં પાછો ફેર હોય.
હમણાં ચાલુ થઈ જાય મનડો ને તનડો ને બધું. હા રાત રહી જાય પણ હંધાઈ એવા ન હોય કે શું બુઆ? કોઈ રમવાના શોખીન હોય, કોઈ ધૂણવાના શોખીન હોય, કોઈ ઝીલણીયા સાંભળવાના શોખીન હોય, કોકને કાંઈક દેશી રાગ સાંભળવાના શોખ હોય, કોકને કાંઈક દેશી, કોક એવા પવાડા, કોક વાતો, કોક એવી ધર્મની વાતો સાંભળવાના શોખ હોય. આમાં હંધોય રસ આવવો અને તમે નિરાશ ન થતા. એ મનડોય વગાડીશ પણ અત્યારે સાંભળો તો તમને એમ થાય ભરતભાઈ રમાડશે નહીં. ના, રમાડીશ. ચાર મિલે 64 ખીલે 20 કરે કરજો, પછી ખુલે હૃદયના બાણ, પછી ખપ પડે નહીં સુકી તણો. વાત કેમ થાય? વાત હોકારે ને ગાયર તુકારે અને રાબ હબડ કે હા પ્રકાર. વાત કરવી હોય તો સામે હોકારો મળવો જોઈએ તો વાત કરવાની મજા આવે. હા, કોઈક ને ગાયર દેવી હોય તેમાં તુકારેથી દિયો તો જ ગાયર જામે, નકર મા બાપ મર્યાદાથી જામે નહીં. ફરજિયાત એમાં તુકારો દેવો જ પડે. વાત કઈ અંતર તમારું કઈ ખીલે. 4 મિલે એટલે શું? 2 આંખું મારી, 2 આંખું તમારી, એટલે આપણી 4 આંખું થઈ. 4 આંખું મિલે, 4 મિલે પછી 64 ખીલે. 64 કયું? 4 આંખું મળે ને પછી હામા હામા દાંત આવે. કદાચ ભાઈ આવ્યું હોય, હગુ આવ્યું હોય, મારી નાઈત આવી હોય. 4 આંખું ના મેળા થાય એટલે દાંત આવે. 32 દાંત સામે વાળાના, 32 આપણા. કેટલા થયા? 64. 4 મિલે 64 ખીલે 20 કરે કરજો. 20 કેતા 20 સામે વાળાના 10 આંગરા ને 10 આંગરા આપણે અહીંયા ભેગા થાય, રામ રામ કરીને 20 કરે કરજો. પછી ખુલે હૃદયના બાણ, પછી અહીંયા ચાવીની જરૂર ન પડે. ગાવાની વસ્તુ એવી છે. આ કોઈ ચોપડામાં તો લખેલું આવે ને, હા તો આમાં ખોપરામાંથી કાઢવું પડે. ખોપરામાં કેટલું ભર્યું હોય. હે, માણસના મગજમાં અસંખ્ય, તમારા મગજમાં હોય, તમારા મગજમાં ન હોય. પણ કેવી સભા છે, કેવો ડાયરો છે, કેવું વાતાવરણ છે. એવા ઘડીક વાર બની જાવ દેવી હમ તાર ભલા માણા. આજ ગરીબની એક મુઠ્ઠી જાહેર જમવા આવીશ. મારી કોઈની કંસારીઓની દેવી, મારા બાપ બાપુજીની દેવી, મારા બાપ વીરભાણની દેવી, નાને હીરાની દેવી, મારી ખાંડિયા કુવાના રાવની દેવી, કોઈબા ઢવાણાના રાવની દેવી, દેવીદાન સારણના સોપડાની દેવી, મારી રાતડી ભેડના એંધાણની દેવી, એ મારા બાપ બાપુજીની દેવી. આપણી 99 નાયતમાં કીધું છે કે કરવડો કુઢિયો દેવી વડાવર વિહડી. આપણી સોમલ નાયત છે ને એમાં કર વડો કુંઢિયો કહેવાનો. કે ગમે એવું હોય પણ આમ જો કુંઢિયો આવે ને એટલે અહીંયા બધું પૂરું થઈ જાય. જે કાંઈ હોય વાત વ્યવહાર પૂરો થઈ જાય. આવડી આપણને મોટાઈ દીધી. હું કહું એ મોટાઈ આપણે માથે લઈને નહીં ફરવાનું. હા હા બધું મોટાઈ શું કામ મળી છે? નાઈતે આપણી ગણતરી શું કામ કરી છે? એ કમાઈ તો આપણા બાપ બાપુજીની છે, એનું પૂન છે, એની ગરીબી છે. એક દી મારી નાઈટના ટપોરે હાડા તંદીનું મળું એને બેઠું થઈ ગયું. દેવી આવે ને એટલે બોલે. અમે ઘણી વખત સાંભળતા હોય મારી વસ્તી ભાવ રાખે. ભુવાના મુખમાંથી શબ્દ નીકળે, પટિયારના મુખમાંથી શબ્દ નીકળે, હે મારી વસ્તી, હું કોઈ ખાવા પીવાની ભૂખી નથી, મારે મારી વસ્તીનો ભાવ જોઈશે. ભાવ એટલે શું? લાવવો ક્યાંથી? એક એક શબ્દ વિચારવા જેવો છે ભાઈ. એક એક શબ્દ આમ કે મારી વસ્તી ભાવ લાવો. તમે શું 8 જાય તો જનાવર લે ઓલી ભાવ કહેવાય? એ તો જનાવર થયું. એ શું થયું? એક વસ્તુ થઈ ગઈ કે જનાવર થયું, કે તાવો થયો, કે નારિયેલ થયું. એ ભાવ નથી, અહીંયા તો નામ છે. ભાવ તો તમારા અંતરમાં હોવો.
ભાઈને દેખી તો આમ અંદરથી કેમ ભાઈ જેવો આમ ભાવ, મારો ભાઈ આવ્યો, મારો બાપનો દીકરો આવ્યો, ભાઈઓ આવ્યો, હગો આવ્યો, મારી નાઈટ આવી. એમ ભલામણા આજે આપણી દેવી આવી છે. આજે આપણી ગરીબની ઝૂંપડી, આપણી દેવી, આપણો ખાવન, આપણો માથાનો તાજ, આપણી માથા મોરી, આપણી ખબર આવી છે. ભલામણા આપણા દીકરા એને ભાવથી ઘડીક ભજી લીજો, એને ભાવથી ઘડીક ભજી લીજો મારી ના. એને અંતરનો હાસો ભાવ દેખાડો, એને અંતરનો હાસો ભાવ બતાવ. અને આ ભાગલા આપણે પડ્યા છે અત્યાર લગી ભૂવા ધોઈડા. અમારે જે આ વેલા બાપાની વસ્તી અત્યારે મુઠ્ઠી ઘણું કો દીએ છે, હેમજા જેવી વાત છે. અમારે મોહન બાપાની, અમારા બાપાની વસ્તી એ ભૂવા પટિયા ધોઈડા. આમાં કોઈએ હાંભળ્યું હોય તો એમ કયો મારી ખાલી મારી વેલા બાપાની વસ્તીને જ ખમા, એવું કીધું ભાઈ. આ શું બોલ્યું કીધું? એને એમ કીધું કે આ જે મને કણુકો દીએ છે ને ખાલી એના પૂરતી જ ખમા છે, બીજી વસ્તી ખમા નથી કહેતું. દેવી એવું કહ્યું. દેવી તો એક જ શબ્દ કે ખમા મારી વસ્તીને, ખમા મારી નાય. એટલે વસ્તીમાં કરિયાતમાં તો આપણે હંધાઈ ન આવી, પણ બનવું પડે, એની રાહ જોઈને બેહવું પડે. દેવીની રાહ જોઈને બેહવું પડે. વાતે વાતે અમુક જાણવા માણા હે ને યાદ આવે. મેં તો જો કે બહુ જાજા નથી જોયા. મારા બાપુ કઈ કઈ, કારણ કે આ ગામ રહ્યું ને તો મારા બાપુ માટે યાદગાર છે. મારા બાપુ એટલે હરાડ દારૂના બંધાણ, 35 વર્ષ પહેલાનું કહું છું. પણ એના જીવનનો જો પરિવર્તન આવ્યું હોય, સુધારો આવ્યો હોય, અને એને જો દારૂ મૂક્યો હોય તો એ આ ગામ 85 છે. અને મૂકવાનું કારણ ઈ અમારે રતા બાબા. ખરેખર એના શબ્દ કહું છું, હું નથી કહેતો. કે ભાઈ રતાભાઈ રાહ જોઈને બેઠા હોય કે જઈ આવશે ને તો એ મને દેવી આવશે. ઓલો કાંઈક પેટમાં પડી જાય પછી કાંઈ ફેંજા ન દે. પછી એમને સમજાઈ ગયું મારું બધું 500 માણા વચ્ચે બેઠા હોય, માણા મારી રાહ જોઈને દેવી કોઈને માનતા હોય. અને હા, એક નું આવડી વસ્તુ આમાં પડી જાય અને જો પાવલાની કિંમત થઈ જાય તો આ વસ્તુ જોઈ લે. એટલે આ કામ તો ઘણી વખત યાદ કરતા હોય. કહેવાનો મારો મતલબ ઈ છે, આગળ ભાવ હતા, ભાઈઓમાં ભાવ હતા, હગામાં હગવટ હતી, નાઈટમાં નિયા હતો. કદાચ પાદરમાં ઝૂંપડાવાળી પડ્યા હોય ને અજાણે આંખે ઓળખાણ ન હોય, પણ ખાલી દેખી જાય ને કોક નાઈટ છે, આપણું કારીવેલનો ભાઈ છે કે દીકરી છે કે બેન છે, ધરા હાર આપજો, હાથ જોડી હાલો ને ભાઈ, બટકું રોટલો ખાઈને પછી જાય. આવો ભાવ દીવીને બતાવવો પડે, આવો ભાવ દીવીને બતાવવો પડે. હું તો ઈ કહું છું કે ભાઈ માયા કામ નો આવે, ધન દોલત કામ નો આવે, અને જઈ જગતમાં કોઈ કામ ન આવે ને ત્યાં દેવી. અમારે જે વેલા બાપાના 2 પહોળા, અમારે મોહન બાપા અને એક અમારે અંબારામ બાપા. અત્યારે તો ઠીક છે, માની દયા છે, બટકું રોટલો મળી ગયો છે. અમારે ભાઈ હમણાં જગદીશ વાત કરતો મને કે ભાઈ અમારે મોહન બાપાના પાછા 3 દીકરા, એમાં સૌથી મોટા અમારે ખીમ બાપા. ખીમ બાપાના 100. મને કે ભાઈ એને જવાના 30 વર્ષના વાણા વીતી ગયા. અને જઈ ગયા ને તો આમાં એના પહોળા હતા ને નું આવ્યું તો ઝીણા ઝીણા બસલા હતા. મારી નાય જેને બાપનો જેને પ્રેમ જોયો નથી, જેને બાપનું હરખું મોઢું એ જોયું નથી. મારી નાય
જીના જીના બસલા મેલી જના માતે તી બાપનો નાથ જેના માથે દુખના વાદળા વિરખા હોય જેના માથે દુખના વાદળા આ બોલવું હેલું લાગે તમને સાંભળવું હેલું લાગે પણ બાપ વિનાના પહોળા મોટા થયા હોય ને શેરીએ શેરીએ ડેલીએ ડેલીએ ભાઈઓની ડેલીએ ડેલીએ રખડી કાકા કુટુંબનો આશરો લઈ બટકું રોટલો ખાઈને મોટા થયા હોય ને દેવીની તો એને ખબર દેવી એને સાંભળે જેને ગરીબી જોઈ છે ને દેવીની એને ખબર છે બાકી સુખીઓ હોય ને સુખિયાને દુઃખની ખબર હોય ને સુખિયાને દુઃખની ખબર મારા દાદા એ વડ ભાકુજીની દેવી મારા બાપા વીર બહાણની દેવી મારા દાદા નાનિયા ભાઈ એ આ નબાપાનો બાપ તો મારા બાપ બાપુજીની દેવી બની કે કોઈ મારી વસ્તીની માલિક એવા દુખિયા છોડવા હોય અને કદાચ જેના માથેથી માવતરનો સાયો યોગ્ય હોય પણ કદાચ જો એનું માવતર ન બની જાવ જો નબાપાનો બાપ ન બનું ને તેથી મને બાપુજીની દેવીની મને ખોટ લાગી જાય આગળની જે ગરીબી આગળનું જે દુઃખ ગાળા એના છે આજ કદાચ બટકું રોટલો મળતો હોય આખુડાનો કરતા હમણાં અહીંયા આવ્યું મેં કીધું ભાઈ આજ તો આ વસ્તીનો કણુકો કાલે 17 તારીખે માતાજીની જાતર મેં કીધું આપણે જાતર હોમ ઉમાસની તો થતી નથી કંઈક માનતા હોય તો થાય કાંતિબેન વાત કરી તમારી શેની માની ખરેખર એને વાત કરી ને વાત કરતા કરતા બોલ્યું નહીં કે ભાઈ આ કોઈ આજકાલની વાત નથી સવી હિતાવી વરહના વાણા વીતી ગયા સવી હિતાવી વરહના વાણા વીતી ગયા હું તો બેડના પાપરા હાટું ઠેઠ વણપરી પડ્યો
વણપરીની જગ્યા માથે પડ્યો તો અને અહીંથી બાપના દીકરા ભાઈનો ફોન આવ્યો. મને બીજા હગાવને કર્યો કારણ કે ડાયરેક્ટ તો નો કહેવાય. ફોન કરીને એવું કીધું, કાંતિભાઈ તમારો ભાઈ કાંતિ તારો ભાઈ યોગ્ય છે, તું અહીંયા આવીશ ને પછી એની થાતી વિધિ થાય, આગળની કાર્યવાહી થાય. દિલવાણીયા ભાઈ તો એને કીધું ભાઈ ડાયરેક્ટ એવું કહેવાય નહીં. અત્યારે માણા કે માણસનો ચહેરો એનું મોઢું જોવો ને ત્યાં ખબર પડી જાય કે આને દુઃખ છે કે સુખ છે. કાંતિએ કીધું છે કે ભાઈ કોક મને કયો શું વાવડ આવ્યો, શું ફોન આવ્યો. કોકે કદાચ ભાંગતા સબૂતે કીધું છે ભાઈ આવી રીતે વાવડ આવ્યા છે, 85 થી ફોન આવ્યો અને તમારો ભાઈ ગયો. પણ આ શબ્દ જ્યાં કાને પડ્યા ને આંખની માલિપાથી બોલ 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 મરી રામ લક્ષ્મણની જે જોડી પોતાના ભાઈ હંજા અમારે મેપા ભાઈ લામણા કેવતમાં કીધું છે ને પણ ભાઈ મુવે ભવકારીએ અરે જેની તેની મુવે દસ જા પણ જેના બાણા પણ મામા સોય દેશના વાવા અહીંયા કાંતિયાની આંખની બાલીમાંથી બોર બોર જેવડા આહુડા. પછી મારા બાપ બાપુજીની દેવી, મારા બાપ વીરભાઈની દેવી માથે ઓર મળી. મેરી દેવી ક્યાં ગઈ મારા બાપા, ક્યાં ગયા તારા બાપુજીની દેવી. મને કહીએ આ બધી જગતમાં કોઈ નથી પણ મારો ભાઈ તો છે ને. આજ મારો ભાઈ ગયો મને ક્યાં દુઃખ કેવું મને કે આહુડા બતાવવા. આઈલો આવે, રોતો આવે, આંખની માલીમાંથી આહુડા પાડતો આવે. તેથી કાંતિયો એકલો નતો રોતો, વનના ઝાડમાં રોતા હતા. મારી રામ લક્ષ્મણની મારે ક્યાં જાજા ભાઈ, તમારો હગો ભાઈ એક હતો, મારા બાપના સમાન એને માનતો હતો. મારો ભાઈ મારા બાપ અરે હવે જો નકર આવા શબ્દ નીકળે. મારી આ વાવડ આવ્યા છે ને ત્યાંથી તો ફોન એવું આવ્યો છે કે ભાઈ ગયો. હું તો એમ કહું છું તેને મનમાં નતું કે હાસું પડશે. મારી હું કાંતિઓ 85,000 અને મારો ભાઈ જો મારા સામે આવે ને તો
તને કુંડાલી તને માની કરાવો તને કુંડાલી યાદ માની કરાવો પંચાસી ના જાણવા છો મારા ગામમાં જાવ અને કદાચ મારો ભાઈ મારા સામે આવે ને તો કાંતિઓ મારી બીજું તો તને શું આપી શકું તને કુંડાલી તને માની યા કરાવો મારા બાપ ભાગ્યું જીવી અરે હવે તો કાયલો કાયલા જગ્યા માથે કુંડાની મહેમાન ગતિ માણવાની સાહેબ સવી હિતાવી વરહના માણા વીતી ગયા મારા બાપ બાપુજીની દીવી હમણે જગતમાં હદું મળે પણ ભાઈ તો ગોતવા જવો પડે તોય ન મળે હા ભાઈ હોય ને તો ભરત જેવો હોવો જોઈએ સુખમાં નહીં પણ દુઃખમાં આડું આવીને ઉભો રહીએ ને એને ભાઈ કહેવાય સુખમાં નહીં સુખમાં પાછળ હોય પણ જઈએ દુઃખ પડે ને પંચાસી ની જગ્યા માંથી જાવ મારો ભાઈ જો મારા સામે આયલો આવતો હોય મારી તને આમ જો ભાઈની બોલી જાદર તને કુડાની મહેમાન ગતિ કરાવો મારી ના દીવીને કોઈક વાત રાખવી છે ને હું તો એમ કહું છું કે કુંડાની મહેમાન ગતિ માનવી છે આ એનું ધાર્યું થાય એમના મોઢાના સમજ બની કે ભાઈ અહીંયા આવ્યા બનાવ તો બનેલો હતો ભલે એ કાકાનો દીકરો ભાઈ જ હતો પણ એની જે બોલી હતી ને બોલી ફરી ગામની માલી પછી આ પગ દીધો ને ભાઈ ત્યાં પોતાના ભાઈને દેખી ગયો ને આ કાંતિઓ હળી કાઢી જો આ ઈ બોલ્યો બેટા એક દિન આ સમય તું બોલ્યો મારો ભાઈ મેમલો સામે આવે તો તમે કુંડાની મહેમાન ગતિ કરાવો બેટા ઈ તારો શબ્દ તો મેં પાડી દીધો ભલે જાણતા કે અજાણતા પણ એલા દેવી સામે વાત કરી હોય ને કોઈ દી જાય નહીં હા દેવી સામે કોઈ બોલી મંડાઈ ગયું ને લીધે પાર કરે સવી હિતાવી વરે માં ભગવતી કાયલી કુંડાની મહેમાન ગતિ માણવા બોલી પણ મિત્રો મારો દૈવજક સમાજ જગતની અંદર આ ભાવની ભૂખી છે ભાઈઓમાં ભાવ રાખો હગામાં હગવટ રાખો મારી નાયતને એક નજરે જોવો નીલા હતું વિઠ્ઠલભાઈ જોશીદેવ આગળ હતું આગળ નાયતના ઘરે નાયત આવતી ને રાજી થતા કદાચ ભલે ઘરમાં એક ટકનું અનાજ ન હોય તો ગામની મારી બધી સબસી લોટ માંગી આવી ઉઘરાવી અને મારી નાયતને ખવડાવતા અમારા ભાઈઓનો ભાવ છે અમારા જયંતિ ભુવનનો એનો
વાલા ખાયો જેથી વખત આવ્યો ધરતીના પટની માલી પાસે જેથી હાથ કાર પડ્યા આ કોળીની માલી પર આપણા કોળીની માલી પર રણની દેવી બેઠી છે માઠું વરસ હવે આપણે તો ભાઈ કારીગર વાઘરીનું જીવન માંગીને ખાવાનું પણ માઠું વરસ હોય માંગી મળે નહીં ઓલી મારી નાયત હતી ને મુંજાની હવે તો માંગું મળતું નથી ક્યાં જવું આ માઠું વરસ ઉતરાવું ક્યાં તો યવરા હવરા નાતીલા હતા ને એને કીધું કે ભાઈ આપણી નાયતની માલી પર લાલા દાદા કહેવાય છે લાલા દાદા મારી રણની દેવીના ભુવા ઉપાસક અને એના માથે દેવીની દયા છે હાલો ને એનો આશરો લઈ કદાચ આપણા પહુડાઓને નિભાવે ન નિભાવતી લાલો દાદુની રણની દેવી નિભાવે પછી પસા ઓ બહે જે મારી નાયત હતી મારા બાપ લાલાના ઝૂંપડે આવી ઉભી રહી દાદા તમારો આશરો તમારી દેવીનો આશરો લઈ જમે જાય તમારો આશરો તમારી દેવીનો આશરો લઈને આવ્યા છે અમારા પહોળા રે ને ભૂઈ મારા બાપ લાલો એના ઘરેથી એટલે એ બાયું એવી હતી ભાઈ મારી માં બંગડી ખાલી નાયત ને દેખી ગયા આમ હૈયા ઉભરાવું એટલે મારી નાયત આવી મારો બાપ લાલ્યું મારી રણની દેવી માં જઈને ભરી મળી આ મને જોઈને નથી આવ્યા આ મારી રણની દેવી તને જોઈ જને જાય આ પંખીડા આવ્યા છે નગરા માણસ જોઈ નથી અમારા બાપ બાપુજીની દેવી હાટુ આવ્યા છે પાસે અનાજ તો હંધાઈના ઘરે મળે છે અને ઘૈયાની માલિકા વિઠ્ઠલભાઈ આમ લઈને આવ્યા હાલો હાલો આજ 85 ની જગ્યા માથે મારા બાપ બાપુજીની દેવી જમવા ઉતરી છે એના દર્શન નો લાવો લેવા એના દર્શન નો લાવો તઈએ કીધું કે મારી રણની દેવી આમ જો તને જોઈ અમારી નાયત ઉતરી મારી નાયત જો ભૂખી દુખી રહી છે ને મને લાલિયા મને હારું નહીં લાગે મારી રણની દેવી કે મારા લાલિયા તને હારું ન લાગે તો મને રણની દેવીને કેમ હારું લાગે કદાચ આ એક કાર્ડ નહીં પણ બેટા હાથ હાથ કાર્ડ કદાચ સામટા પડે અને કદાચ આ જગ્યા માથે મારી નાયતના પહોળાને જો કોઈ દી ભૂખ્યા રહેવા દઉં ને એ કદી મને રણની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ મારી નાયત ને ભૂખ્યા દૂધા નહીં દેવાનો અન્નના ભંડાર હતા ને બેટા જો આ કોઈ દી કોઠીએ જો કણ ફૂટવા દઉં અને જોડીની મારી પાસે જો કોઈ દી નાણા ઘટવા દઉં મારા નાયતના પહોળા રિયાઈને ભૂખા ઉઠાડું પણ બેટા જો કોઈ દી ભૂખા હુવા દઉં ને એ તો મને રણની દેવીના નામનો સાડીઓ બાંધી જાય
મહિનો 2 મહિના 100 મહિના 12 મહિના 12 મહિના વીત્યા તો બીજું વર આવ્યું એ માઠું એક વર્ષ ગયું 2 વર્ષ ગયા 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ આપણા વડવાઓની વાતો સાંભળેલી છે 100 વર્ષના વાણા બીતા 100 વર્ષ લગી મોરની આંખમાંથી આંગુડાનું ટીપું પડે ને આટલું ધરતી માથે વરસાદનું પાણીનું ટીપું ન પડે પછી તો વાલા ખાયો વખત આવ્યો વાલા ખાયો એ વખત આવ્યો મરી રાખલી મરી રાખલી મરી જીની ખબર નથી મરી ધોરિયા ભલીના ઉતારણી દેવી મરી કડવિયા કાંબલીના નાટા રાવલી દેવી મરી રણની ભૈસી પછી તો વાલા ખાયો વખત આવ્યો ગાયું કીડી મકોડા વર્ગે માં ભરખવા મૈની બા કુએ કાદે ઉમના નદીએ ખુલતા ની કોલઠમાં દીદી હડતાલવો પડ્યો અમે વરતવા આઈલાવી પછી તો પીવા પાણી ન મળે 100 વર્ષ લગી દીવીએ લાઈક રાખી જો દીવીને રાવ રસાવ હાથનું વરહાઈ માંગ્યું મળે નહીં પીવા પાણી મળે નહીં ઓલા મારી નાઈટના પહોળા હતા ભૂખે તલવલવા માંડ્યા તૈરસે તલસવા માંડ્યા મારો બાપ લાલિયો નજરો નજર જોવે હે બની રણની દેવી એક દી તું બોલી તી બની રણની દેવી તું બોલી તી તે આઈસ રો દીધો તો અરે એ એક તું બોલી તી અમારી નાઈટ ને કોઈ ભૂખા નહીં દેવા દઉં એ મારી સમજો અમારી નાઈટ ના પહોળા ભૂખે આરોપે છે તને દેખાતું નથી અરે મારા લાલિયા હું રણની દેવી જોવ છું રણની દેવી બધું જોવ છું પણ મારા દીકરા મારે રાવ રસાવવો છે મારે ઇતિહાસ લખવો છે મારે રાવ રસાવવો છે મારે ઇતિહાસ રસાવવો છે કે બેટા 100 કાળતો અહીંયા વતનમાં ઉતરાવ્યા પણ આ હાથમો કાળ દિયો ને મારે ટીકરના રણમાં ઉતારવો મારે ટીકરના રણમાં કોક જાયજો મારી ના દર્શન કરવા ટીકર જાવ ને ટીકર થી આમ રણમાં આ ભલી ઉતરાવ કહેવાય છે આપલી વાળી તરીકે પૂજાય કે બેટા આ હાથમો કાળિયો મને રણમાં ઉતારવો છે મગજમાં વાત ઉતારજો હવે ગામમાં ખાવા ન મળે ગામમાં પીવા પાણી ન મળે રણમાં શું મળે મારા બાપ લાલાએ વિચાર કર્યો કે દેવીએ પાઇપ ખોલી દીધું છે વિશ્વાસી હતા અત્યારે આપણને વિશ્વાસ નથી કોઈને હોય તો હું તો માનતો નથી આપણે ખાલી કહીશી વિશ્વાસ ના આપણા આમ જો એક સેકન્ડ વાર વિશ્વાસ નથી રહેતો એક 5 ની દેવીની બોલી આપણેથી નથી રહેવાતું દેવી કદાચ હવા મહિના તમને બંધન નહીં ને હવા મહિનામાં તો હવાસો બંધન બીજા ફેરવી નાખે તજાની ખુશી કોઈને મન ભગતું હોય ભાઈ આના સામે એક રંગું રેવું પડે મરી ના
એક રંગું રહેવું પડે. એક રંગું રહેવામાં અશોકભાઈ બહુ તકલીફ પડે. એક રંગું રહેવું હોય ને એમાં બહુ તકલીફ પડે. દહીં માખણ અને ઘી જેની દેહુ દાજેલી, સાંભળજો, દહીં માખણ અને ઘી જેની દેહુ દાજેલી, પણ જેના કોઠે કાળેપ ન હોય, જેના કુડ દૂધડિયા કાગડા. એક રંગા કોણ રહીએ કે જેનું કુડ દૂધ જેવું હોય, ઉજળું. કદાચ હું આ દુવો બોલ્યો એમાં કોઈને સમજણ પડે કે ન પડે, પણ આને એમ થાય ભાઈ દહીં ની માખણ ની ઘી ની આમાં શું વાત છે? એક રંગાની વાત છે. 5 લીટર દૂધ હોય કે 500 લીટર દૂધ હોય, એમાં કદાચ તમે મેરવણના સાઈઝના 2 ટીપા નાખો, ઘણીક વાર ધ્યાન લેજો, મજા આવશે. એમાં 2 ટીપા નાખો તો દૂધમાંથી શું થઈ જાય? દહીં બની જાય. દૂધમાંથી દહીં બને, સ્વાદ ફરી જાય, પણ એનો રંગ નો બદલે, થોડું થોડું. શબ્દની ગણવટ કરજો. દૂધમાં તમે મેરવણ નાખો એટલે દહીં બને, સ્વાદ ફરી જાય, પણ એનો રંગ નો બદલે, થોડો થોડો. જગદીશભાઈ ઘણી વાર પછી દહીં હોય ને, દહીં એને હલવાઈની માલી પર નાખે, એવું વલોવે, એવું વલોવે, એવું વલોવે, અવરું હવરું. આમાં તો વલોવવું પડે ભાઈ, અવરું હવરું. રાજુ મામા એ દહીં ને એવું વલોવે, પણ તો એનો રંગ નો ફેરવે. એમાંથી શું થાય? માખણ. દૂધમાંથી દહીં થયું, દહીંને વલોવ્યું, બહુ દુઃખ પડ્યું, તો એને રંગ નો ફેરવો, તો દહીંમાંથી માખણ થયું, તો અહીંયા વાત અટકતી નથી. પછી માખણ ને તવીમાં આમ જો ધીમા ધીમા તાપે એને તાપ દી, એવું ગરમ કરે, એવું ગરમ કરે. પછી માખણમાંથી શું બને? ઘી. દહીંમાંથી, દૂધમાંથી દહીં થયું, દહીંને વલોવ્યું, એમાંથી માખણ થયું, માખણને તપાયું, એમાંથી ઘી થયું. આટલા આટલા દુઃખ પડે, અને જે પોતાનો રંગ નો ફેરવે ને તઈ એમાં દીવો થાય. દીવો શું થાય? તમે કદાચ દૂધમાં વાત બોળો તો એમાં દીવો થાય, પણ ઘીમાં દીવો થાય. આપણે હંધાઈ જોઈશે. શું કા? એને દુઃખ બેઠું, એને કસોટી બેઠી. કસોટી મારા બાપ બાપુજી બેઠી છે. હું તો કઈ કઈ કલ્પના કરતો હોઉં ને, 80 વર્ષની ઉંમર, 2 આંખું, સુરદાસ, દીકરાની વહુ, અણખો કર્યો મારો બાપ ભાગુજી. એકલ વનમાં મરી નાખ્યો, એકલો ડોહલીઓ, વેરાન વગડો, જંગલી હંધાઈ જનાવરો. કુડિયા પરિવારને કહું છું, કેવો કેવો સમય છે. કલાક, 2 કલાક, 5 કલાક, 8 કલાક, આખો દીવ યોગી. એને ખબર નથી મને મારા દીકરા અહીંયા શેતરી મૂકી ગયા છે. પણ દી આયથો ને દાદાનો જ્યાં કંઠમાળ હતો હુકાઈ ગયો, તરસ લાગી. એટલે દીકરા કહીએ ને ગયા હતા, બાબા તમને તરસ લાગે ને તો પાણીની ભભલી પડખે રાખતા જાય છે, પાણી પી લઈ જાઓ, મારે વેલા મોડું થાય. હું તો હંધાઈને કહું છું, ભાઈ એલા હાંધું કરજો, પણ માવતરના કોઈ દી પેટ નો બારતા મરી જાય. કદાચ માવતરના પેટ બારો ને દેવી હારું ન કરીએ કે. હા, માવતરની જો કદુવા મળી ગઈ તો જગતમાં કોઈ એવી દેવી નથી કે તમને સુખ આપી શકે. અને દોસ્તલાવ માવતરના પેટ ઠારો અને માવતરના અંતરનો આશીર્વાદ લ્યો. કદાચ આમ જો હવરું હોય ને હવરું ન થાય ને તો જગતમાં એને કોઈ માને નહીં, કોઈ માવતર ન. અંધું કરજો, પણ માવતર માં હોય તોય ભલે અને બાપ હોય તોય ભલે, એનો કોઈ અંતર ન બાર.
એને શું નથી કર્યું. એની દીકરી હોય તોય ભલે, દીકરો હોય તોય ભલે, પોતાના પરિવાર હાટું, દીકરા દીકરીઓ હાટું થઈ પોતાનું આખું જીવન હોપી દે. દિયા જવાનો સમય આંધળી આંખું ફાંફા મારતા મારતા ભમલી હાથમાં આવી. ભમલી અધર કરી અને જ્યાં મોઢે માંડી, તમે કાકા મોઢામાં ધૂળ પડી મરી નાખ્યો. મોઢામાં જ્યાં ધૂળ પડી ને ત્યાં તો આંખું ની માલિકમાંથી દાણ 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 ખબર પડી ગઈ. મારા દીકરા આવે દગો કહી દો મને, દગો કરી મને વનમાં એકલો મને રજરતો મેલી જલવિયા. કોણ સાના રાખે? ઘણી વખત કહું છું ને, એલા માણા હોય અહીંયા તમે રોવો તો કોક એમ કે ગઈસીભાઈ સાનો રહી જાય. માણા હોય અહીંયા રોવો તો કોક તમને સાના રાખે. ઘરે રોવો તો આપણા ઘરનો પરિવાર હોય એ સાનો રાખે. વેરાડ વગડામાં મારો બાપ ભાકુજી આંધળી આંખમાંથી બોર બોર જેવડા આહુડા પડે. એના આહુડા લૂસે છે. આહુડા પડતા હતા મુખની માલિકાથી શપથ દીકરી ખાતર મળી. ભલે મારા દીકરાની વહુ અણખો કર્યો, મારા દીકરા ભલે મને અહીંયા મૂકી ગયા, મને દીકરાનો ઓરતો નથી, દીકરાની વહુનો ઓરતો નથી, એ જગતનો ઓરતો નથી. ઓરતો તમારી વિહરી મને તારો થાય છે. એ મારા હતા એને તો દગો દીધો. મારી દેવી ત્યાં મને ભાગવું મને છેતરી, મને કમો ત્યાં મારવા દીધી, મને કમો ત્યાં મારવા દીધી. જોઈ દી મારા બાપ ભાણજી દેવી. અરે એ ભાજુ ઉઠી જાય, હાજુ ઉઠી જાય. દુબરી વસ્તીની માયા મેલી અને સોગડિયું વેગરી નો જાતી હો બેટા. શું મને બાકુજીની દેવીની મારી નાયક મારી વસ્તી પર ટપોરા મારો. અને મારા બાકુજી કોઈને કદાચ કોઈ મારી વસ્તી રોતી હોય અને કદાચ મને બાકુજીની દેવીને હાથ કરે અને જો મારી વસ્તી માં જો આવી તો ભીનો રમને બીજી મને વીર ભાગની દેવીને મને બાકુજીની દેવીને મને ખોટ લાગી જાય હો. વસતી લૂટાવતી નહીં, વસતી લૂટાવતી નહીં. તઈ દેવી હામો વિશ્વાસ હતો, કાંઈ વાંધો નહીં, હાલો મરી નાય. મારી રણની દેવી કહે છે કે હાથમો કાળ મારી ટીકરના રણની માલિકા ઉતરાવો છે. મારો બાપ લાલ્યો મારી માં બંગડી. 7 વર્ષનો દીકરો જેનું નામ હોમીડો બનીના. 7 વર્ષનો એકલો એક દીકરો જેનું નામ હોમીડો. અને મારી નાચ નો દંગો હતો. મારો બાપ લાલ્યો મારી માં બંગડી ને હોમીડો નાલી નીકળ્યા. ટીકલના રણની વાળી પાસે પડાવ નાખ્યો.
મારા બાપ લાલીએ કીધું કે લે મળી, તે કીધું આ રણ નહીં મારી પાસે, આ રણમાં આવ્યા. વાં કોક માણા તો જોવા ચડતા તો કોક દી કોક ને દયા આવતા હતા, તો કોક પાવરું પાણી દેતું તો અહીંયા રણમાં તો કાંઈ નથી, રેતી ઉડે મળી. અહીંયા બોલાવ્યો મળી, લે હવે શું કરવું? પણ જોવો દેવી શું કરે, હા ભરને મારા લાલિયા, હા ભરને. બેટા આ રણના કાંઠે 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 ડીંડલીઓ થોર ઉભો છે બેટા. આ ભરજો, આ કાંઠે કાંઠે રણના કાંઠે ડીંડલીઓ થોર ઉભો છે. મારી નાયક ને કે ઈ ડીંડલીઓ ઠોર વાઢી આવે મારા લાલિયા. મારી નાયક ને કે ઈ ડીંડલીઓ થોર વાઢી આવે. ઈ ડીંડલીઓ થોર હતા, એના જીરા જીરા બનકા કરી નાયક કીધું લ્યો લાલા બાપા. મારી રણની દેવી કે બેટા એ ડીંડલીઓ થોર હલવાઈની મારી પાસે નાખ, અને બેટા એના માથે ઢાંકણું ઢાંકી દે, સીપું મૂકી દે. એ કદાચ ની અંદર નાખ્યું તો એ ડીંડલીઓ થોર હતો, પણ બેટા એક બે ને ત્રીજો ઉભરાણ આવે અને જો ડીંડલીયા થોરના જો સોખા નો બનાવું ને તેની મને રણની દેવીને મને ખોટ લાગી જાય. અહીંયા કરી કેવાળી મરી ડીંડલીયા થોરના એ ધાણની દેવી મરી રણની પડાયની દેવી. પછી આવે ને મરી કોરી માટલી ના જાગની દિલ, ક્યાં કોરી માટલી મંડાણી થી ક્યાં આપણે કર્યું હતી કાંઈ, પણ થયું ક્યાં આપણે મારે કેવું મારી કોરી માટલી ના જાગની આવશે. બેટા એ ડીંડલીઓ થોર વાડી હલવાઈ મારી પર નાખ. કદાચ એને સમજો વાદિયા સોખાના તો ઉભરાણ ન લાવું ને તેથી મને રણની દેવી મને ખોટ લાગી જાય. અરે મળે ડીંડલીયા થોરના સોખા તો થઈ ગયા, અને મારી નકરા સોખે ખાધે દી જાય. આ તો સમજો કારીવેલ વાઘરી મારી શિકારી જીવન માં મતલબ નો કાંઈ ત્યાં લગી હોતરી નો હોય. આભાર મારા લાલિયા. આ ટીકરના રણની માલિકા 360 કાર્ય રખડે છે, એના 360 કાર્ય રખડે છે. કાયમ બેટા શિકારે જાય છે, કાયમ એક કાર્ય આપે છે. પણ માલિયા લાલિયા તારી મારી રણની દેવીની એક વાત છે, શું બેટા 360 કાર્ય છે એમાં એક ખાલી જો કાર્ય મને રણની દેવીને મન વાલો. બેટા એમાં ખાલીઓ કાળો રહ્યો ને એ મને રણની દેવીને વાલો છે. કાયમ શિકાર કરીશ પણ એ ખાલીયા કાળા માથે બેટા કોઈ દી ઘા ન કરતો, કોઈ દી એના ઉપર બંદૂકની ગોળી ન ફોડતો. આ શરત કેની હતી? લાલા દાદાની રણની દેવી. દિન ગલંદા માસ ગયા, ધીરે 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 સમય જવા માંડ્યો. કાયમ ડીંડલીઓ થોર વાડી આવે, વાડિયા સોખા બનાવે. કાયમ એક કાર્ય આપે. આમ કરતા કરતા 5 દી 15 દી મહિનો 100 મહિના 8 મહિના 12 મહિના થયા. અને બરોબર 8 મહિનો આવ્યો. આપની માલિકા કાળી હવાળ વાદળી સડી હારા વરહના એંધાણ દેખાણા. ઓલી નાઈ હતી લાલા બાપા પાસે જઈ નીકળી. લાલા બાપા 8 મહિનો છે આપની માલિકા કાળા વાદળા. હવે એવું લાગે છે કે આ વરસ હારું આવશે. જો તમારી રજા હોય તો આજ હાથ વરસ આપણે હારે રહ્યા. હવે આપણે હવના તરપખડામાં જવું છે, હવના વતનમાં જવું છે. જોવો ભાવ કે દે કહેવાય. મને લાલા બાપાએ કીધું કે હા ભાઈ
હાથ હાથ વર હાઈરે રહ્યા હવે હારું વર આવે હવ ના માળે જ આવું પણ હું લાલ્યો એક મારી નાઈટ ને હાથ જોડીને વાત કરું છું એક મારી રાખની એક વાત સાંભળો શું આ હાથ કાળ મારી રણની દેવીએ ઉતરાયા આ હાથ કાળ આપી રણની દેવી ઉતરાયા તો ભલે હવ ના ઘરે હવ ના વતન હવ ના ગામમાં તો જાવું છે પણ આ ભલી ટીકરના રણની માલિબા એક ફેરે મારી રણની દેવીને જમાડી લઈ એક વખત મારી રણની દેવીને જમાડી લઈ આ જગ્યા માથે હાડા તંદી નું ધામ કરી અને મારી રણની દેવીને જમાડી ને પછી જાજા હરખે હદાય જાજા ભાવે આપણે નોખા પડશું ઓલી નાઈટ ભલામણા હાથ હાથ વરે લગી જેને હાંસવા હોય અને આવી વાતની કોઈ ના પાડે અરે લાલા દાદા આ હરખ તો અમને હતો પણ અમારી જીભ નથી ઉપડતી અમને દર્શનનો તો ઘણો આમ છે ટૂંકમાં વાત કરું યાભલી રણની માલિકા રણની દેવીનો જગન હોડ થંભો માંડવો રોપાણો થાંભલી રોપાણી અત્યારે કોઈને નતું 12 કલાકમાં 24 કલાકમાં પૂરું થઈ જાય હા 24 કલાકનું જો કે ભારત નીચે ક્યાંક ઓછો રાખે તો 12 કલાકમાં વળી પાછો સિંહાસન કારણ કે સમય એવો આવી ગયો ભાઈ હા ચાલવું પડે એ પ્રભાતના પૂર્ણિમાની માં થાંભલી રોપી અને જવો ધર્મ ભૂલ કેવી ખવડાવે આ તો ભૂલ ભૂલવણીનો ખેલ છે શેનો ભૂલ ભૂલવણીનો ખેલ છે આ તો દો ધારી તલવાર છે ભરી નાય ઘણા એમ કે આને પૂજે કહર મળી જાય હું તો એમ કહું છું કે પૂજે નકરું કહર નથી મળતું એને પૂજો એને જમાડો ને તો એને ગતિ મળવી જોઈએ એની રતિ મળવી ઘણા એમ કે ભાઈ તમે 5 વર્ષ થઈ ગયા 8 વર્ષ થઈ ગયા 10 વર્ષ થઈ ગયા દેવી નથી પૂજતા હું તો કહું છું નો પૂજાય જ્યાં લગી ડગાવે નહીં ને એ નહીં ને ત્યાં લગી નો હરકાય કારણ આમાં ઉતાવળ કરાય નહીં ઉતાવળ કરાય આમાં ઉતાવળ નો કરાય ભાઈ આમાં તો બહુ ધારણા રાખવી પડે બહુ ધીરજ રાખવી પડે થાંભલી રોપી બરોબર આમ જો દી ઉગી સમકીવા સડ્યો મારી રણની દેવીના માંડવાની થાંભલી રોપી અને લાલા દાદા ને હરખ સૂચો હરખ એ મારી નાય આજ હાથ હાથ વરસથી તો મારી દેવીએ ખવડાવ્યું પીવડાવ્યું આપણને આનંદ કરાવ્યો પણ આજ તો મારી રણની દેવી જમે છે હાલા તળદી નું ધામ છે હું લાલીઓ મારી નાયક ને કહું છું કે આજ મારી નાયક ને પેલું ટકમાં શું ખાવું છે બોલો મારી નાયક માંગે ને એ મારે ખવડાવું મુખમાં શબ્દ નીકળ્યો નાતીલા વિચાર કરે કે દાદા અને માતાજી બે મોજમાં માંગો ઓલા નાતીલા હતા ને એના મુખમાંથી શબ્દ નીકળ્યો લાલા દાદા જો તમને આવી મોજ આવતી હોય આવી દયા આવતી હોય મારી નાયત ઉપર જો ભાવ આવતો હોય માએ કાયમ એક કાર્ય દેતી હતી પણ આજ 12 મહિનાથી જે કોઈ દી વારામાં નથી આવ્યો માણાની બાઈ સામે ને જે હાથ ખેતરમાં વહી જાય જો તમને ભાવ આવ્યો હોય લાલા દાદા ઈ ખાંડિયા કાળા ને એની પરસાદી કરવી મરી નાય એ ઈ ખાંડિયો કાળો ખાવો છે જોઈ લે એક બાજુ ધર્મ એક બાજુ નાય ક્યારેક માણા ક્યારેક ધર્મ સંકટ એ ભાઈ મને બહુ મોટું ધર્મ સંકટ આવ્યું લે તો ભાઈ અત્યારે ખાલી માવો માંગો ને માવો નો દયો ભાઈ ધર્મ સંકટ પણ નાખ્યો માવો નથી લે એટલે ખાલી માવા હાટું ધર્મ સંકટ બોલ એને ધર્મ સંકટ નો કહેવાય આને ધર્મ સંકટ કહેવાય એક બાજુ દેવીની બોલી હતી મારા લાલીએ મારા ખાનીઓ કાળો મારી રણની દેવીનો છે એના માથે કોઈ ઘા ન કરતો એક બાજુ નાયતની માંગણી
શું કરું? લાલા દાદા મૂંઝાણા. અહીંયા કહેવાનું છે 12 મુખી દેવી 17 મુખી મારી નાથ. 12 મુખી દેવી 17 મુખી મારી નાથ કહેવાનું છે. લાલા દાદાએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, ભલે મારી દેવીની હારે મારી બોલી છે ને એની હું સજા ભોગવી લઈશ. મારી દેવી હારે મારી બોલી છે, એ બોલી સુકી જાય ને, મારી દેવી જે મને સજા દે, જે મને ઠપકો મારશે હું સાંભળી લઈશ. પણ મારી નાયકની માંગણી છે ને, મારી નાયકની માંગણી મારે પૂરી કરવી. આ વાર્તા લગભગ 20 વર્ષ થયા. અહીંયા ત્યાં સ્ટેજ પેજનું નવું કાંઈ નતું. અહીંયા બેહીને કરી હતી. તેથી મારા બાપુ આ વાત કરતા બહુ આખું ભંસાશી રહ્યું છે ભાઈ. મને હજી યાદ છે નાનો લાલા દાદાએ હાથ પડ્યો, બંગડી હાલ, આજ કોઈ નાયકને નથી લઈ જાય, આપણે જવું છે. મારો બાપ લાલો, મારી માં બંગડી હાથ ઓરનો હોમીડો, એ જામગરી વાળી બંદૂક ખંભે લઈ ખાંડિયા કાળાના શિકારે હાલી નીકળો. અટપટો ખેલ એમ ઝટપટ સમજાય નહીં. રણની માલીમાં હાલી નીકળ્યા. લાલા દાદા માં બંગડી હોમીડો, ખાંડિયો કાળો આમ નજરે આવ્યો. લાલા દાદાએ કીધું હું અહીંયા ઓહટો લઈને બેઠો છું. બંગડીને આ સાઈડ બંગડી હોમીડાને કીધું જાઓ, બે બાજુ વારો કરી ખાંડિયો કાળો મારા સામે લાવો. મારી માં બંગડી હોમીડો વારો કરી ખાંડિયો આખરી સામો આવ્યો અને બંદૂક હતું એનું નિશાન કાઢ્યું. જ્યાં માથે આમ જામગરી સાસવા જાય, ભડાકો કરવા જાય, ખાંડીજો એને હોમીડો એક નિશાન. આમ ખાંડિયા કાળાને જોયું ત્યાં તેમાં હોમીડો આડો આવ્યો. આ તો દેવીની રમત હતી અને ભડાકો થયો નહીં. ઓહટો લઈને ખાંડિયો કાળો ભાગ્યો. લાલા દાદાએ કીધું કે એલા મૂર્ખા, તને ખબર નથી, માંડ માંડ સામો આવ્યો તો એટલે તું આડો આવી. અરે બાબા, મને તો કાંઈ ખબર નથી. કાંઈ વાંધો નહીં, જાઓ પાછો વારો કરો. 2-5 મિનિટમાં કાંઈ વારો થોડો થઈ જાય. વળી 2-3 કલાકે વારો કરીને વળી ખાલી અને સામો આવ્યો અને પાછું જ્યાં બંદૂકનું નિશાન નાખીને માથે જ્યાં જામગરી છાપવા ગયા ને, વળી પાછો હોમીડો ને કાર્ય એક નિશાન. એક વખત, 2 વખત અને ત્રીજી વખત ખાનિયા કાળા વસે હોમીડો દેખાણો અને લાલા દાદાના મુખની માલિપાથી શબ્દ નીકળી ગયો. કારણ કે લાલિયો કાળ જીભો કહેવાતો. એના જીભના ટેડવે રણની દેવી હતી અને 3 વખત ખાનિયા કાળા આનો હોમીડો આવ્યો ને લાલા દાદાના મુખમાંથી રણની માલિપા શબ્દ નીકળ્યો કે આ હોમીડા, મારી નાદ રાહ જોઈને બેઠી છે. આ 3 વખત ખાનિયો કાળો હામો આવ્યો અને 3 વખત તું આડો આવીને ઉભો રહ્યો. નમલે આ મારી રણની દેવી, નમલે રણની હરતી સાંભળતી હોય તો આ રણની માલિકા તને રણનો પારિયો ન કરે.
મુખમાંથી જ્યાં શબ્દ નીકળ્યો હોમીડો થાર 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 પથ્થર બની ગયો પથ્થર. મુખમાંથી નીકળેલો શબ્દ, કમાલમાંથી નીકળેલું તે કોઈ દી પાછું નથી વળતું. મારી નાય, હું તો મારી નાયક ને કહું છું કે મુખમાંથી શબ્દ કાઢો ને, કાંઈક બોલો ને, એમાં ફૂલડા વરસવા જોઈએ. શબ્દ એવા બોલજો કે કોક 5 જણાને સારું લાગે. શબ્દ એવા ન બોલે કે માણા ભરીને હરગી જાય. મુખમાંથી એવા ભગવાને જીભથી સારું બોલો તોય એટલી વાર લાગે, અને ખરાબ બોલો તોય એટલી વાર લાગે. અને હમણાંથી તો મને આ મોબાઈલ રાખવાનો એવો કંટાળો આવ્યો છે ખરેખર. મેં કીધું આ એન્ડ્રોઈડ ફોન જ રાખવા નથી, ઓલા સાદા ડબલા રાખે. મોબાઈલમાં ડખા, મોબાઈલમાં વખા, જેમ ભાવે બે ફામ ગાયરું નાન મોબાઈલ. એટલે ભાઈ આ કાંઈ મોબાઈલ ખાલી આપણા દેહ જગત નથી સાંભળતા, અત્યારે આઈલમ સાંભળે છે. આપણે આપણી બાયુને ન બોલી એવી દેવી હોવાનું તમે દેવીને બોલો. આ જગત સાંભળે એ આપણી કિલ્લા કેવી કરે, એ આપણી ગણતરી શેમાં કરે. મારું હૃદય બને છે એટલે કહું છું. અમુક ઘણી વખત મને ફોન આવે, અમે એવા હતા કારણ કે ભાઈબંધ દોસ્તાન બેઠા હોય કે ભરતભાઈ તમારી સમાજના અમે અમુક વિડિયા જોઈશું, માતાજીને આવું બોલતા આવી છે. ભાઈ બોલે નહીં, અમારા ન હોય. એક ખાલી પ્રસંગ કેવો છે શબ્દ. શબ્દથી શું થાય? કારણ કે વાત તો પૂરી થાય એમ નથી. એક મને ખબર છે કઠિયારો હતો, કઠિયારો હિન્દુભાઈ સાંભળજો. તાપીડી કર્યું અને એમ થયું લાવને ઘરે લઈ જાય. સાંભળજો, ઘરે લઈ ગયો ભાઈ. આ તો સિંહ હતો. ધીરે 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 કાયમ ખવડાવે, જે ખવડાવે ખાઈ લે. મહિનો, 100 મહિના, 12 મહિના, વરસ 1.5 વરસ થયો ત્યાં તો હાદુરો સિંહ થઈ ગયો. પણ ઘરનો પારેલો, આમ કોઈને કઈ ઈજા ન કરે. કઠિયારો હતો ને મોહી કુદાઈને, સિંહને મોહી કુદાઈને હૂતો હોય. હવે બેન બનવા કાર એક દીનો સમય આમ ડેલી બંધ મકાન. હા, અને ડેલીમાં કઠિયારો આમ સિંહને મોહી કુદાઈને હૂટેલો. ઓચિતાના અમારે ઠાકરભાઈ જેવા મહેમાન આવ્યા તનસા, અને જ્યાં આમ ડેલી ખોલી ત્યાં હામો સિંહ. હવે સિંહ દેખી ભાઈ ઉભા રહીએ, પાંજરામ પૂરો હોય ખાલી આમ ત્રાડ મારે તો આપણે હાજા ખકડી જાય. હામો દેખી ઓલા મહેમાન તો ઊભી પૂછડીએ ભાઈ ગયા. આ દેખી ગયું કે એલા મહેમાનના સિંહને જોઈને ભાઈ ગયા. ડેલીએ જોઈને હાથ પાડ્યો કે ક્યાં જાવ છો, પાછા વરો. અરે ના, અહીંયા તો સિંહ છે. એલા એ સિંહ ભલે રહ્યો પણ તમે પાછા વરો તમને કાંઈ નહીં કરે. કે કા એ ભલે સિંહ છે પણ મેં એને રાખ્યો છે મારા પારેલા કૂતરા જેવો છે, તમને કાંઈ નહીં કરે. એ મારા પારેલા કૂતરા જેવો છે, તમને આમ અડસી નહીં. એ કૂતરો કીધો અને સિંહના કાનમાં અવાજ ગયો. જમીનમાં માથા પસારવા માંડ્યા. કારણ કે લોહી હતું ને, લોહી સિંહ. ઘણી વખત અમારા ગામ પંચાયતીનો તો આમ જો હાજો લઈને રખડતો. હા, કદાચ 5000 બેઠા હોય એમાં અમારે 85 બેઠા હોય. કદાચ કોક આમ નબળી વાત કરી જાય સહન ન કરી લે. મારા નજરના દાખલા છે, મેં જોયેલું છે. મહિનો ધૂળમાં માથા પસોડવા, ત્રાણું મારવા, પછી તો ઓલો કઠિયારો પીવા માંડ્યો. કીધું કે આને કઈ ગોહનું લઈ ગયું. સિંહ ને વાસ આવી. કીધું ભાઈ મેં તારા ઘરના રોટલા ખાધા છે, અન્ન ખાધું છે. તારા ઘરનું અન્ન છે ને એનું લોહી મારા રગો રગમાં દોડે છે. કાંઈ તારી ભાઈ હથિયાર હોય તો મારા ઉપર ઘા કરી દે, આ લોહી કાઢી નાખ. કવાળી હોય કે જે હોય, ઓલા કઠિયારા માથામાં ઘા માર્યો.
જેટલું લોહી હતું હતું અહીંયા ઢગલો કરી વનની માલિકા વિયો ગયો. 5 દી 15 દી મહિનો 100 મહિના થયા પાછો આવ્યો. ડેલી આવી અને ત્રાળ મારી પણ ત્યાં તો ઓલો ફફડી ગયો. ઓહો પાછો આવ્યો. તે દી તો જીવતો જાવ દી પણ આજ ન જવા દે. ધ્રુજતો જઈને ઉભો રહ્યો અને સિંહ બોલ્યો તને મારવા નથી આવ્યો, તને મારવો હોય તો તે દી જ મારી નાખે. તો તને એક શબ્દ કહેવાય હોય શું? 100 મહિના પહેલા તે મને અહીંયા કઈક મારી તું જોતો અહીંયા ઘાસ છે ઓલો બીતો જોયું કે કા નથી, એમાં તો હવે ભીંગણું વરી ગયું છે, રૂજ આવી ગઈ છે. હે તે ઘા માર્યું એમાં ભીંગણું આવી ગઈ, એમાં રૂજ આવી ગઈ. જાટકા જીકેલ હોય લાંબા દીએ રૂજા, જાટકા જીકેલ હોય લાંબા દીએ રૂજા, પણ જેને કવેણ કીધા હોય એને કોઈ દી ભીંગણ વરે નહીં ભૂદડા. તે ઘા માર્યો તો ને એને રૂજ આવી ગઈ, એને ભીંગણું વરી ગયું, પણ તે જે મને કૂતરો કીધો તો ની હજી મને છાતીમાં ખટકે છે ભાઈ. એટલે બોલો ભલે આપણેથી નાના હોય પણ એને મર્યાદાથી બોલાવો ને એને સારું લાગે. મને હવે તમે સાપ આવતો મને સારું લાગે. જગદીશ મને આ ઘર જેવું લાગશે, તો ઘર જ છે.